ખબર નહીં કેમ હા હું આ ઘરમાં શું છું ને એ જ મને સમજાતું નથી. જ્યારે જુઓ ત્યારે બધા કામ મને સોંપી દે. આ એસીમાં રહેવા વાળો વ્યક્તિ રસોડામાં કામ કરે છે, ગરમી ખાય છે, પણ કોઈને ક્યાં કઈ પડી છે. તું મારા માટે રાખ્યું હશે જાણે આ દીકરો આવશે અને કામ કરશે. કામ કર, કામ કર દીકરા, કામ કર, કામ કર. તું કામ નહીં કરે તે કોણ કરે? આ મોટે ઉપાડે વહુ બટાને અમારા નોકરી માટે હા પાડી દીધી. થઈ આમ જો કામવાળી આજે પણ રાખવા નહીં દઉં અને કાલે પણ નહીં. એટલે તારે એના ભાગનું કામ કરવું જ પડશે. શું કામ મારે કામ કરવા પડે? શું કામ? હા, કેવા માણસ છો તમે? અરે જરાક વિચાર કરો કે દીકરાને એકાદ દિવસની રજા હોય તો એને કામે વળગાવી ન દેવાય. અને રાધા જ્યારે ઓફિસથી પાછી આવી જશે ને ત્યારે બધું કામ પડ્યું હશે બધું પતાવી દેશે. શું કામ આટલી બધી બળતરા કરો છો અને મને શું કામ આ બધું કામ કરાવરાવો છો? આટલા વર્ષથી મેં ઘર સંભાળ્યું છે તો આ ઘરમાં હળી પણ ફરકવા નથી દીધી. તો પછી હવે મને આ બધું કામ પડ્યું રહી ને એ જરાય નહીં ગમે. તો પછી તમે જ કહેતા હતા ને કે ભણેલી છોકરી જોઈએ છે, હા, શહેરમાં રહેતી હોય એવી છોકરી જોઈએ છે, એકની એક દીકરી હોય એવી છોકરી જોઈએ છે. તો પછી શું કામ આવું કરો છો? હા, તમારે જેવું જોતું તેવું મળી ગયું ને. એટલે જ કહેતી હતી કે ભણેલી છોકરી હોય ને તો છોકરાઓની ફી ના ભરવી પડે અને શહેરની છોકરી હોય ને તો રખડવા જવાની કે માવતરે જવાની જીદ ન કરે. અને એકની એક દીકરી હોય ને તો એના બાપનું બધું જ તને મળે. પણ આ તારી બૈરીએ બધું ઊંધું વાળી દીધું. વાહ વાહ વાહ, શું ઉચ્ચ વિચારો છે તમારા. હે, તમારા વિચારોને તો ભગવાન પહોંચે. આવું બધું વિચારે તમે મારા લગ્ન કરાવ્યા હતા. હે ભગવાન. હા, એટલે જ કહું છું કે માવતર જે વિચારે ને એ 100 વખત વિચારીને કરે. પણ અત્યારના જમાના માવતરનું માને જ નહીં. ભાઈ આવી ઝીણી ઝીણી વાતોમાં તમે જરાક વિચાર કરો કે રાધા જુદું થવાનું કહે છે તો શું કરશો? હા, એટલા માટે તમે છે ને તમારા વિચાર બદલો કાં તો પછી કામ વાળી રાખી લો. આવી કિચકિચ કિચકિચ કર્યા કરશો ને તો કોઈ ઘરમાં ટકશે નહીં. હા, વિચાર બદલી નાખ્યો. પાકું? કામવાળી રાખવાની છે કે નહીં? ફરી પાછા વિચારી લેજો. હા, ના, આ તારી ઘરવાળી જ નોકરી મુકાવી દઈશ. આખું ઘર ઈ સંભાળશે અને વ્યવહાર હું. અને આ ચીજ વસ્તુનું લિસ્ટ ઈ બનાવશે અને વસ્તુ લાવીશ હું. અને રસોઈ ઈ બનાવશે અને ખાઈશ હું. સાંભળી લીધું ને? નહીં સુધરો. હા, તમે મમ્મી નહીં સુધરો. અરે શું વાત કરો છો? કૌશલની પત્ની રિયામણે ગઈ છે? હા, બિચારા પ્રદીપભાઈની પણ ખરી બેઠી છે. હા, એની છોકરીનું જે છૂટું થયું છે હવે એના છોકરાનું હરખું હાલે કે નહીં કાંઈ ખબર નહીં. હા, ખરેખર કાંઈ ખબર નથી પડતી કે હું થવાનું છે. હું તો એમ કહું છું ને કે આ છોકરાઓને છે ને ભણાવાય ગણાવાય જ નહીં. એને છે ને આમ ઢહડા કરાવરાવે ને કામ ધંધો કરાવરાવે ને તો ખબર પડે કેટલી વીએ હો થાય એમ. પણ સમજે જ નહીં ને. અને આ છે ને આમાં આંબા આંબલી પહેલાં દેખાડે પછી ફિયાસકાત થાય ને. હા, હવે તું જ કે શું થાય પછી બોલ. હા હા હા, હું શું કહું છું, આ મારો તારક છે ને એકદમ ડાયો ડમરો છે. હો, આ થોડું ઘણું ઊંચું નીચું થાય ને તો હાલશે, પણ આમ કાંઈ બીજો પ્રોબ્લેમ તો નહીં જ આવે. અને આપણે આપણા છોકરા ઉપર ધ્યાન તો આપવું પડે કે નહીં? હા 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 હા, તે સારું સારું. લો, હા ગણી લેજો. આ પૂરું ભાડું આપ્યું છે એ લોકોએ. મને તો સમજાતું નથી તમારો આવો તો કેવો સ્વભાવ. હા, એ લોકો આ 1 મહિનો પૂરા રહ્યા પણ નથી, 15 દિવસ રહ્યા હતા
અને આપણે એની પાસેથી આખું ભાડું લીધું. અરે પણ એ તો જેટલા દિવસ રહ્યા છે ને એટલા દિવસનું જ ભાડું આપવાનું મેં તારી મમ્મીને કીધું હતું. હા, મારા મમ્મીની બુદ્ધિ છે ને સાવ ભ્રષ્ટ થઈ ગઈ છે. આવું કોઈ કરતું હશે? અરે એ બચારા ભાડુઆ તો હા કેટલું આમ રોકકલ કરતા હતા, અને મને થયું કે તમે જ કહ્યું હશે આ રૂપિયા માટે કે પૂરું ભાડું જ લઈશ. તો હું તને શું કહું છું, હાલે આ પૈસા તું છે ને એને બધા પૈસા પાછા આપી દેજે. આપણે છે ને કોઈ આમ રોક કકળ કરીને આપે ને એ આપણે નથી જોતા પૈસા એવા. અને આ બધાના ઘરનું આવું નાનું મોટું સાંભળીએ ને તો આપણને ચિંતા થાય છે યાર. એટલે તું છે ને આ બધા પૈસા એને પાછા આપી દેજે, આપણે નથી જોતા. સારું કહેવાય કે તમે કોઈની હાઈ લેવા નથી માગતા. હવે બીજાના ઘર કરતાં જરા આપણા ઘરમાં ધ્યાન આપો તો સારું. હવે આપણા ઘરમાં પણ આ મગજમારી થવાની શરૂઆત એની સંભાવના છે કે થઈ શકે છે ગમે ત્યારે. કોની સાથે તું કરીશ? રાધા વહુ સાથે? જો ભાઈ, રાધા વહુ એટલી ડાય અને સંસ્કારી છે ને એટલે એ ઝઘડા કરવાનું તો આવશે જ નહીં. અને પાછી બધા પ્રત્યે એટલી સંવેદનશીલ છે ને તો આ નાની મોટી વાતોથી ઝઘડા કરે ને એવી આ રાધા વહુ છે જ નહીં. એટલું તું યાદ રાખજે. અને મને છે ને આ રાધા વહુ ઉપર મારા ગળા સુધીનો વિશ્વાસ છે કે રાધા વહુ કોઈ દિવસ કોઈની સાથે આમ બોલી ચાલીને ઝઘડો તો કરશે જ નહીં. તો ભૂલી જાવ બધું. હા, હું નહીં કરું, એ નહીં કરે, તમે નહીં કરો, પછી બચ્યું કોણ? એટલે તું તારી મમ્મીની વાત કરે છે? અરે એ બધું છોડને તું આ તે મકાનનો વેરો ભરવા આવ્યો તો એ ભર્યો છે કે નહીં તે? હા લો, હા છે ને એ ઓફિસમાં જ અમારા મામાજીની દીકરીની નોકરી લાગી છે, એટલે એણે જ આ બધું કામ સંભાળી લીધું અને વેરો ભરી દીધો અને સ્લીપ પણ આપી દીધી છે. એ મને કહેતી હતી કે એને છે ને કહ્યું છે કે તમારા પપ્પાને વાત કરજો કે એને એક રૂમ ભાડે જોતી છે જ્યાંથી એની ઓફિસ નજીક થાય, કારણ કે અત્યારે બચારી હોટલમાં રહે છે. મેં કહ્યું કે હા પપ્પાને કહીશ વાત. અરે શરમ કર તું. આપણે અહીંયા હોઈએ અને એ છોકરી બચારી હોટલમાં રહે, કંઈ સારું લાગે? તું એક કામ કર, જ્યાં સુધી એને સારી રૂમ ન મળે ને ત્યાં સુધી આપણા જ ઘરમાં રહેશે. જા તું એને લઈ આવતું. પપ્પા પણ મમ્મી, એટલે આપણે પણ આ જ ઘરમાં રહીએ છીએ એટલે આપણે પણ બીજાનું વિચારવાનું હોય છે. તું છે ને બહુ વધારે પડતું નહીં વિચાર અને જા એ છોકરીને જલ્દી ઘરમાં લઈ આવતું. સારું, હા કંઈ વાંધો નહીં, હમણાં જ લઈ આવું. હા, આની માનો પણ દિવસે ને દિવસે બધું મગજ મારી વધતી જાય છે. હાલો હું ફાઇલ તો કરી દઉં એટલે ખબર પડે કે ભરાઈ ગયું છે. જીજાજી લેવા આવ્યા હતા. હા, અને એમના પપ્પા ઘર શોધી આપશે. હા, અને હું જઈને દીદીને બધું ઘરે કામ કરાવીશ ને, એટલે તારે ખોટી શિખામણ આપવાની કંઈ જરૂર નથી. સારું, પછી કરું મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. આવી ગયું ઘર? જીજુ લાવો થેલો હું લઈ લઉં. તમારા મમ્મી છે ને પાછા મને બોલશે કે મારા દીકરા પાસે તો થેલો ઉઠાવરાવ્યો. લઉં. હિના, સાચું બોલજે, તને રાધાએ મારા મમ્મી વિશે કંઈ કહ્યું છે? હા, નાના જીજુ કંઈ નથી કહ્યું. કેમ, કંઈ ઉપાધિ જેવું છે તો પહેલા જ કહી દેજો. આપણે તો બેફિકર માણા. હા, જેવા સાથે તેવા, અહીંયા કાંઈ ફેર ન પડે. એવું ના સમજ. હા, તું હજી મારા ઘરમાં આવી નથી, ઘરમાં પગ મૂક, અને જો તું ઘરમાં આવીને આ શેર કે સવા શેર બનવાની કોશિશ કરીશ ને તો હું તને કહી દઉં કે ઓલરેડી મારા મમ્મી 2.5 શેર છે. એટલે વિચાર કરી લેજે, તું કંઈ પણ કરીશ ને એ પહેલાં મમ્મી એક્શન લઈ લેશે. પણ તું ચિંતા નહીં કરતી, તું જેને સાચવીને રહેજે. અને પપ્પાએ તો આગળ કેમ અટકી ગયા જીજાજી? કઈ સમસ્યા જેવું હોય તો પહેલા કહી દો. હું ભલી ને મારી હોટલ ભલી. લઉં ખાલી અઠવાડિયાનો જ સવાલ છે ને, કઈ લઈશ હોટલમાં. અરે તું સાંભળ તો ખરા આગળ હું શું કહું છું.
વાત છે હે ને? હું છે ને રાધા નથી, હિના છું, હિના. આ માસીને કહી દેજો કે મને બદલવાની કોશિશ ના કરે. હું ભલે શાંત તળાવ છું, પણ એની વાતોમાં ડૂબીશ તો નહીં જ. જોઈ ના, આ હું અને પપ્પા એમની સાથે સારી રીતે જ રહીએ છીએ અને એ મારી માં છે. હા, મને એમનાથી કોઈ વિરોધ નથી, પણ આપણે જે કંઈ પણ કરીશું ને એ એમની ભલાઈ માટે જ હશે, સારા માટે જ હશે. એટલા માટે હું તો કહું છું કે તું ફક્ત એટલો સાથ આપજે કે તારી બેન સારી છે ને એવું સમજાવજે એમને. આટલું જ નાટક કરવાનું છે, બીજું કંઈ નહીં. એટલે હું છૂટો. वाह जीजू वाह, आप जो बोलेंगे वो मैं करने के लिए तैयार हूँ, लेकिन हाँ सिर्फ और सिर्फ मेरी दीदी के लिए, ठीक है? हाँ हाँ ठीक है ठीक है, मारो ताली, चलो. હા હા, હું તમને કરું ને ફોન. ઠીક છે. રામ રામ રામ, અડાઅડ કળિયુગ, ક્યાં જઈને અટકશે આ દુનિયા? હું શું કહું છું, તારે અને કળિયુગને શું લેવા દેવા? તું તો સાક્ષાત આ કળિયુગની સૈનિક છે. આ છાપું હું વાંચું અને કળિયુગ એને દેખાય છે. બોલો, મને તો એમ લાગે છે કે આને છે ને આ મહાભારતના સંજય બનવાની જરૂર હતી. હું કહો છો રાધા બહુ તમે? પપ્પાજી, એક અમારો જમાનો હતો કે સસરા ખોખારો ખાઈને તો ક્યાંક અમારા જેવી બીકણ વહુવારું માથે થાળીનો પાલો ઢાંકી દેતી ને એમાંય ન બોલતી, અને બાપ હત્યાની વહુવારું તોબા તોબા. જમના, તારી એકદમ 100% વાત સાચી છે હો તારી. હા, આ પેલા છે ને હા વહુવારું લાશ કાઢી અને ઓલા ભાભલાને એક એક મણની ગાળું દેતી અને કહેતી કે આ લાશ કાઢવાની પ્રથા ક્યારે બંધ કરાવશે. અને અત્યારે આજકાલની આ વહુ આવી રીતના રહી છે ને તો આને ગમતું નથી. બોલો લ્યો, હે ભગવાન, ખરેખર હો આ ઘોર કળિયુગ આવ્યો છે જમના. એટલે તમે આ બેવ થઈને મારી ફિલ્મ ઉતારો છો કા? એ રાધાડી, આ રસોઈ કોણ બનાવશે તારી? ઓય, તમારી જીભને થોડી કાબુમાં રાખો, બોલવામાં સભ્યતા રાખો. અને બીજી વાત શું છે કે આજે છે ને આપણી રાધા વહુની બેન, મામાની દીકરી, એ આપણી ઘરે આજથી રહેવા આવવાની છે. એટલે એની સામું છે ને બોલવામાં તું ધ્યાન રાખજે. પપ્પાજી, મારી બેન? હા, તારી બેન હિના, એ છે ને અહીંયા નોકરી આપણા સિટીમાં લાગી છે અને હજી એને રહેવાની ક્યાંય રૂમ મળી નથી. જ્યાં સુધી રૂમ ન મળે ને ત્યાં સુધી એ છોકરી આપણા ઘરે રહેવાની છે. અને આમ પણ કેવું છે કે બધા નોકરી કરીએ છીએ એટલે હાવ બધા નોકરીએ વયા જાય તો સાંજે છેલ્લે ભેગા થવું રાતે, ત્યાં સુધી આખો દિવસ આ એક રાણી આખા ઘરમાં રાજ કરશે. હા, હું આ ઘરની રાજરાણી જ છું. આ જેને આવવું હોય ને એ ભલે આવતા, પણ જાય ને તો બધું જ કામ કરીને જવાનું અને આવે ને ત્યારે બધું જ કામ કરવાનું. સમજ્યા? સમજ પડી ગઈ? બાપા, હું તને શું કહું છું, તમને ખબર? આ તારું અહમ છે ને એ જ તને ડૂબાડવાનું છે. એટલે અહમ રાજા રાવણનું નથી રહ્યું તો તારું ક્યાંથી રહેવાનું છે? સુધરી જા, હવે સુધરી જા તો સારી વાત છે. હે કરજો, મારા આંગણે આવ્યો. દીદી, હા હું શું કહેતી હતી, આ તારો પગાર ક્યારે વધે છે? હિના, સાચું કહું ને તો પગાર વધવાનું કોઈ નક્કી નથી હોતું. જો વધી ગયો ને તો એપ્રિલમાં વધી ગયો, બાકી જેટલું કામ થાય એના પર હોય. પણ તું કેમ આવું પૂછે છે? હવે જે મહિનામાં તારો પગાર વધે ને એ જ મહિનામાં તું અને જીજાજી
વિદેશમાં ફરવા જતા રહેજો. આ તારી સાસુ જાત્રા કરવા જેવડા છે તોય ઘર રેઠું મૂકે છે નહીં ને? તો તમે તો ફર્યા જેવડા છો, ફરો ને વિદેશમાં. આમ જોવા જઈએ તો વાત તો તારી સાચી છે. તો પછી પપ્પાજીનો શું વાત? હા, તો તારા સસરાનો ઉપાય છે જ ને. શું? હા, તારે તારા સસરાની પણ ટિકિટ કરાવી દેવાની. એ બહાર નીકળે ઘરની તો એને થોડીક શાંતિ મળે ને. અને આમે પછી જો હા ઘરમાં નાનું બાળક આવશે તો તુંય નવરી નહીં પડે અને તારા ગઢા રાજ રાણી છે ને એ નવરા નહીં પડે. એકદમ સાચી વાત છે તારી. તું કહે છે ને તો વિચારવું તો પડશે મારે. ચલ હવે રસોઈ કરીએ, નહીં તો હમણાં તઈ લે આ મને મેલીન ફરવા જાવું છે. ઈ પહેલા તો તમને બે બેનુંને જીવતા જમ દેખાડીને ન ફેરવું ને તો હું આ ઘરની રાજરાણી નહીં. અરે પણ એવું ક્યાં કોઈએ કંઈ કહ્યું મમ્મીજી? અને હજી ક્યાં કોઈ ગયું છે? હજી તો બધા ઘરમાં જ છે ને. શું કામ ને આવું બોલો છો તમે? શું દીદી તું પણ એ જમ દેખાડવાનું કહે છે ને એ પોતે જ જમના છે ને એટલે. હા, તું મહેમાન છો ને આ ઘરની તો મહેમાન બનીને રહે. નકર હારા વાત નહીં રહે. આ મારા દીકરાને બીજે પરણાવી દઈશ ને અને તારે બેનને આ ઘરમાં કામવાળી બનાવતા મને છળાઈ વાર નહીં લાગે. એમ? હા, તમારો દીકરો બીજે પૈણે એ વાતમાં માલ શું? અને તમે મારી બેનને છૂટાછેડા માટે હેરાન કરો એ પહેલા. અરે બસ પણ હવે હું જીવું છું આ ઘરમાં. અરે મારી એક નોકરી છોડાવવા માટે તમે એને બીજે પરણાવવા તૈયાર થઈ ગયા મમ્મીજી? ધૂળ પડે આવી નોકરીમાં. તમારે એ જ જોઈએ છે ને કે હું નોકરી છોડી દઉં? તો ઠીક છે, હું જ રાજીનામું આપી દઈશ. દીદી દીદી સાંભળો. જોયું ને? આ તે જોઈ લીધું ને? હું જ આ ઘરની રાજરાણી છું. રાજરાણી. હે આજનો લાવો લીજીએ રે, કાલ કોણે રે દીઠી. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે રે દીઠી. પંજાબી ભોજન લીજીએ રે, કાલ કોણે રે દીઠી. આજનો લાવો લીજીએ રે, કાલ. એક મિનિટ. અત્યાર સુધી તો મેં બહુ બધા ગીત સાંભળ્યા, પણ આ તું અત્યારે જે ગાય છે ને આવું ગીત તો મેં મારી લાઈફમાં ક્યારે સાંભળ્યું નથી હો. એટલે આ તે ખુદે બનાવેલું છે? એક મૂંગા રહ્યો, કામ કરો કામ તમારું. એવી ખુશ છું મારા જીવનમાં આજે કે વાત પૂછોમાં. સાંભળો, આ બે ગરોડીને છે ને આમ ચપટી વગાડતા એની બોલતી બંધ કરી દીધી હતી અને હવે તો મારી સામે ચૂ કે ચા બોલે. એટલે શું કીધું તે? શું કીધું? સાંભળ તો. અરે એ લોકો તો બે અણસમજુ છે તો સમજ્યા, પણ તને તો શરમ આવી જોઈએ. હવે તું નાની નથી. આમાં આ દીકરીઓની તું હાય લઈને તો ક્યાં ભવે સુખી થાય, તું ક્યાં ભવે સુખી થાય. હે ભગવાન, આનું તો હું કરવું મારે. અને છે ને હવે આ તારી ઉંમર જો, ઉંમર પ્રમાણે આ બધું નો શોભે, તને નો શોભે. થોડીક સુધર. હું તો શોભે ને એવું જ બોલી હતી, પણ જો એ મારા કૈયામાં નહીં રહીને તો પછી આ બીજી વહુ લાવતા મને કોઈ નહીં રોકે. પછી ઈ ભલે ને આ એના બાપના ઘરે નોકરી કરે, આમાંય આજે ઈ નોકરી મૂકીને આવવાની જ છે. અને હું આજથી આજ ખાટલે અને ઘરમાં જઈને જમણવાના પાટલે. હું કોણ? આ ઘરની રાજરાણી. વાહ, મેં અને હિનાએ લગ્ન કરી લીધા. હે? હા સાસુમાં લ્યો, આશીર્વાદ આપો મને. અરે પણ આ તમારે તારકના બીજા લગ્ન કરાવવા જતા ને, થઈ ગયા બીજા લગ્ન, બરાબર ને તારક? હા હા, કેમ નહીં. મમ્મી, હા
મમ્મીએ જ કહ્યું હતું આજ સવારમાં કે હા આવું કંઈ થવું જોઈએ તો મેં તમારી ઈચ્છા પૂરી કરી અને એમ પણ હિના મને ગમતી જ હતી એટલે અમે બંને લગ્ન કરી લીધા. પપ્પાજી હવે તમે મને સ્વીકારી લ્યો. હું આજથી આ ઘરની વહુ, એટલે હવે આ ઘરમાં હું કહીશ ને એટલું જ થશે અને તમારે પણ હું કહું ને એટલું જ કરવું પડશે. હા હા તો પછી આ રાધાનું શું થશે? મમ્મીજી આમ પણ હા, રાધા ક્યાં તમને ગમતી હતી? નહીં ને, એ ભલે ને માવતર વહી જાતી, એનું શું કામ છે હવે આમેય તે. અને રાજાને ગમે એ જ રાણી. હવેથી હું રાજરાણી. હા ધીમે ધીમે એક બાજુ મુકાવરાઈ પાસે અને આ ફાઇલ બધી સ્વામી, આ બધું તમારે નથી કરવાનું. તમારે તો ઓનલી દીદી સાથે બેસવાનું છે. આ બધું કામ આ મમ્મીજી અને પપ્પાજીનું છે. હા, અને પપ્પાજી લે લિસ્ટ, આ બધું લાવવાનું છે. આ તો ફ્રીજ, એસી અને આ પેલું ફિલ્ટર ને એટલી બધી વસ્તુ એક સાથે કેમ એટલી બધી? પપ્પાજી, હા દીદી જુઓ ને છૂટાછેડા માંગે છે ને, એટલે એને આ બધી જૂની વસ્તુ છે ને આપી દેવી છે. એટલે છે ને ખોટા કેસ કબાડા ન કરે. આપણે બધી વસ્તુ નવી લઈ લેવી છે. આ મમ્મીના ઘરેણા પડ્યા છે ને વેચી. હા, વાત પૂરી. પણ મારા ઘરેણા કેમ? તો આ ઘરમાં તમે એમનેમ રહેશો, ખાવું પીવું ને શું? અત્યાર સુધી જેમ મોજમાં ભાગ પાડ્યો ને એમ ખર્ચામાં ભાગ પાડો. એ ડોબા, આ તો મેં તને બીવરાવા ધમકી મારી હતી, પણ તે તો સાચું લગ્ન કરી લીધા. પણ હું આ લગ્ન નથી માનતી. તમે માનો કે ન માનો, લગ્ન તો થઈ ગયા છે. હા, આ રહ્યું મેરેજ સર્ટિફિકેટ. વાંચો પપ્પા. પણ બેટા હું તને શું કહું છું કે આ રાધામાં શું વાંધો હતો કે તું આને છોડીને આ હિના સાથે લગ્ન કરે? જોયું ને ત્યાં તારી માને તો રાજરાણીમાંથી નોકરાણી બનાવી દીધી છે એક જ દિવસમાં. મને જ મારું બોલવું ભારે પડી ગયું. આ મારા દીકરાએ તો ઘણી મને સમજાવી, પણ હું ન સમજી. પણ આને તો હું મમ્મીજી, રાજરાણીજી, માતા છે ને મને પણ આવડે છે. ભૂલી ન જાઓ કે હું રાધા નથી, હિના છું, હિના. અને આ તમારા મોઢા પર છે ને તાળું રાખજો, નહીતર ગેટ આઉટ. ઓકે? રાધા, તે આને છૂટાછેડા કેમ આપ્યા? અને એને આની સાથે લગ્ન કરી લીધા એટલે જ. પણ હું એમ કહું છું કે તું સારી જ હતી, પણ હું તને સમજી ન શકી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સાંભળ ને, તું અહીંયા રહી જા ને. આની કરતાં તો હવે હું તને ક્યારે હેરાન નહીં કરું. હા હા તારક, બસ કરો હવે. કેટલા હેરાન કરશો મમ્મીજીને? મમ્મીજી, આ બધા છે ને નાટક કરે છે તમને હેરાન કરવા માટે. હા, તમે જ વિચાર કરો ને. હું તમારા દીકરાને મૂકીને થોડી જઈશ આ ઘરમાંથી. પણ જો તમારે શાંત રહેવું પડશે. તમારે મને આ ઘરમાં રાખવી છે ને, તો એકદમ શાંત રહેતા શીખવું પડશે. અંકલ સોરી. અંકલ, હા, અંકલ જ કહીને. નાટક હતું, કીધું તો ખરા તમને. અમે નાટક કરી રહ્યા હતા. મમ્મી, હા છે ને, સમયની સાથે ચાલતા શીખો. તમારામાં બદલાવ લાવો. જુઓ, રાધા જે કંઈ પણ કરી રહી છે એ આપણા ઘર માટે સારું છે ને. મહેનત કરીને પોતાની રીતે રૂપિયા કમાય છે તો થઈ શું ગયું? હા, તમે એને હળદૂત કરો, લાત મારો, એ વાત સારી ન કહેવાય ને. માફ કરી દે રાજરાણી, હવે ક્યારેય નહીં કરું દાદાગીરી. પાકું.